કિશોરો અને યુવાનો ધર્મ તરફ વળ્યા છે, તો એના માટેનું મજબૂત કારણ અત્યારની સ્થિતિ છે. જેમ કે અત્યારે તેમની પાસે ખૂબ જ સુવિધાઓ છે, એમ છતાં તેમનું જીવન સરળ નથી રહ્યું. મેગઝીન સાયકોલોજી ટુડેમાં એક સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું. આ સંશોધનનું તારણ ચોંકાવનારું છે. ઝેન્ઝીના 73% લોકો ક્યારેક કે લગભગ હંમેશા અનુભવે છે કે તેઓ એકલા અટૂલા પડી ગયા છે. આ લોકોના માતા પિતા તેમના કામકાજમાં કે ફોનમાં ખૂબ જ બિઝી થઈ ગયા છે. તેમના વ્યક્તિગત સંબંધોમાં ઉતાર ચઢાવ આવ્યા કરે છે, તેમનું બ્રેકઅપ થયા કરે છે. એટલે કે તેમના જીવનમાં કોઈ વ્યક્તિ જ નથી કે જેમના પર તેઓ પૂરેપૂરો ભરોસો મૂકી શકે. તેમની પાસે એવો પણ કોઈ માણસ નથી કે જેની સાથે તેઓ દિલ ખોલીને વાત કરી શકે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે કે 2030 સુધીમાં 44% મહિલાઓ અપરિણિત રહેશે. અહીં મૂળ કહેવાનો સાર એટલો જ છે કે આ પેઢીના અનેક લોકોને પરિવારની પૂરતી હૂંફ મળતી નથી. ઝેન્ઝી ભલે પોતાની જાતને કુલ માનતા હોય, પરંતુ અત્યારે સૌથી વધુ ચિંતાતુર પેઢી ઝેન્ઝી જ છે. તમે જુઓ કે અત્યારે જ તેમને ચારેકોર મોટિવેશનલ સ્પીકર જોવા મળે. અહીં ડિમાન્ડ મુજબ સપ્લાયનો નિયમ લાગુ પડે છે. વળી થોડાક દશકા પહેલાં માત્ર મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવતા હતા, અત્યારે તો નાની ઉંમરના લોકોને હૃદય બેસી જાય છે. આ પેઢીમાં મોટાભાગના લોકો શરીર કરતાં મનથી વધારે રોગી છે. એટલે જ મનની તંદુરસ્તી માટે તેઓ આધ્યાત્મ તરફ વળ્યા છે.